ઉનાળાની ગરમીમાં લીંબુ શરબત પીવું કોને ન ભાવે, પણ એમાં લીંબુના ભાવ અત્યારે ખૂબ જ વધારે છે. તો માત્ર ગણતરીની મિનિટોમાં જ લીંબુ શરબત બનાવીશું, એ પણ લીંબુ ઉમેર્યા વગર. રેસીપીને એન્ડ સુધી જોઈ ઘરે જરૂરથી ટ્રાય કરી તમારા ફીડબેક મારી સાથે શેર કરજો. અહીંયા આપણે ખાંડ નથી વાપરવાના, કારણ કે બાળકો લીંબુ શરબત નોર્મલી પીતા હોય છે. તો ખાંડની જગ્યાએ આપણે સાકર વાપરશું. ફક્ત બાળકો માટે જ નહીં, પણ વડીલો પણ જો ખાંડ કરતાં સાકરનું પ્રમાણ લેશે તો ડાયાબિટીસ થવાના ચાન્સીસ ઘણા ઓછા થશે, કારણ કે સાકરમાં નેચરલી ઠંડક આપવાનો ગુણ રહેલો છે. હવે અહીંયા 150 ગ્રામ જેટલી સાકરને હું દળી લઈશ અને તેનો પાવડર બનાવી લઈશ. સાકરનો પાવડર બની જાય ત્યારબાદ અડધી ચમચી કરતાં ઓછું મીઠું, એટલું જ સામે સંચર પાવડર ઉમેરીશું. ત્યારબાદ અહીંયા અડધી ચમચી કરતાં ઓછો મરી પાવડર લઈશું. ઘણા લોકોને જાણીને નવાઈ થશે, પણ મરી પાવડરથી પણ ઉનાળામાં ઠંડક રહે છે. ત્યારબાદ હવે હું અહીંયા લીંબુના ઓપ્શનમાં યુઝ કરી રહી છું આમચૂર પાવડર. આમચૂર પાવડર નોર્મલી આપણે જ્યારે કાચી કેરી આવતી હોય ત્યારે તેનો સૂકવણી કરતા હોઈએ છીએ, તો એ સૂકવણીને દળી અને તૈયાર થતો પાવડર એટલે આમચૂર પાવડર. અને ડ્રાય મેંગો પાવડર પણ કહેવામાં આવે છે. નોર્મલી હું આ પાવડર ઘરે જ બનાવું છું, અને આ વખતે ઉનાળામાં કાચી કેરી જ્યારે મોટી અથાણાની સરસ આવવા માંડશે, તેને સૂકવણી કરી આપણે આ પાવડરને રેડી કરીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જોડાયેલા રહેજો. હવે આ બધું પ્રીમિક્સ આપણું રેડી છે. આ પ્રીમિક્સને તમે 8થી 9 મહિના સ્ટોર કરી શકો છો. ફ્રીઝમાં નહીં, પણ બાયણે જ રાખવાનું છે. જ્યારે પણ મન થાય ત્યારે આપણે તેને ઠંડુ 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ઉમેરીને તૈયાર કરી શકશું. હવે અત્યારે તમે જોઈ રહ્યા છો તેમાં પાવડરમાં થોડા એવા લમ્સ છે, તો હું તેને ચાળી લઈશ. ચડાઈ જાય ત્યારબાદ આપણે તેને કન્ટેનરમાં ભરી લઈશું. નોર્મલી અમારા ઘરે આ હું વિડીયો માટે બનાવું છું, પણ 12 માસ સ્ટોર કરવા માટે હું કાચના એક કન્ટેનરનો ઉપયોગ કરી અને રાખી દઉં છું. તો ચલો બનાવીએ આપણે ફટાફટથી બનતું લીંબુ શરબત. હું અહીંયા 2 ગ્લાસ બનાવું છું, તો 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશ. જેટલા ગ્લાસ હોય તેટલું પ્રીમિક્સ પાવડર ઉમેરીશું, એટલે અહીંયા 2 ચમચી જેટલો પાવડર ઉમેરવાનો છે. જેને એકદમ ઇઝી. જો અહીંયા તમારે ફુદીનાનો ફ્લેવર આપવો હોય તો અહીંયા મિક્સર જારમાં ફુદીનો થોડો એવો ક્રશ કરી અને આની સાથે ઉમેરી ગાળી લેવાનું. અત્યારે જો તમને પસંદ હોય તો એઝ ઇટ ઇઝ પી શકાય, અથવા તો ગાળી લેવાનું. હવે અહીંયા રેગ્યુલર લીંબુ શરબતની સાથે સાથે હું થોડા એવા તકમરિયા પલાળીને અડધી કલાક પહેલાં રાખી દીધેલા, તો તે ઉમેરી દઈશ. તમને પસંદ હોય તો અહીંયા એ પણ ઉમેરી શકાય. હવે 2 ગ્લાસમાં આપણે આપણું ઠંડુ એવું શરબત બનાવવા માટે પોર કરી લઈશું. તો જેને એકદમ ઇઝી, ગરમીઓના દિવસોમાં બહારથી આવ્યા પછી માત્ર 1 જ મિનિટમાં ગ્લાસ બનીને તૈયાર થઈ જશે. તો આશા છે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે, તો બીજાને શેર કરી ચેનલ કુક વિથ મોનિકા મશરૂમને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. અને હા ફ્રેન્ડ્સ, ઉનાળામાં તમે બીજું શું જોવા માંગો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ.